ભાગીને ટૂંકો કરીને ગયા મુગલોએ કરી છે, કોઈ બીજા નતા આવ્યા આપણા દેશમાં. આમને પકડીને નાખવા જોઈએ બીજી વાત છે. આ દેશની ધરોહરની પતંગ ઠોકી જુઓ. હાલો અમે આજે આવ્યા છીએ કોણાર્ક મંદિરમાં, મંદિરના દર્શન કરવા. હાલો તમને લઈને જઈએ અમે કોણાર્ક મંદિર. એકથી ને એક મંદિર છે ને એકથી ને એક મૂર્તિઓ છે. છેલ્લે સુધી બનાવી રહ્યો અમારી હારે, મસ્ત જોરદાર વિડીયો બનવાનો, આખો જોજો. वाह क्या सीन है, वाह क्या सीन है. हेलो एंड वेलकम दोस्तों, हमारा आ चैनल में तमारू हार्दिक स्वागत है। आज हूँ एक नवो वीडियो लઈને આવ્યો છું, તો હાલો મારી હારે આપણે કરવી એન્જોય. હાલો મેં તો સસ્તી થાર ગાડી બંધાવી 500 રૂપિયામાં જઉં છું કોણાર્ક. તો આવ જીને આવવું હોય ને આવો, બે જાવ મારી ગાડીમાં. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. આ બચ્ચાની થાર ગાડી છે. હાલો અમે આજે આવ્યા છીએ કોણાર્ક મંદિરમાં, મંદિરના દર્શન કરવા. હાલો તમને લઈને જઈએ અમે કોણાર્ક મંદિર. એકથી ને એક મંદિર છે ને એકથી ને એક મૂર્તિઓ છે. છેલ્લે સુધી બનાવી રહ્યો અમારી હારે, મસ્ત જોરદાર વિડીયો બનવાનો, આખો જોજો. ઉડીસાનું ફેમસ કોણાર્ક મંદિર, આખા એશિયામાં બધા કરતાં મોટું આ કોણાર્ક મંદિર છે. ઈચ્છા તો એવી છે, આ ફ્રી ટાઈમ હતી તે તમારી આટન કાઢીને વિડીયો બનાવવા આટન થઈને આવ્યા છીએ કે મારા વ્યુઅર મારો વિડીયો જોવે અને એમને મોજ થાય, એટલે મને મોજ જ છે. એટલે હું આજે અહીંયા આવ્યો છું. સગું 350 ને આ 350 કિલો કાજુ છે. એટલે ધોતવા હોય તો આવી જાવ લે, અહીંયા કોણાર્કમાં મળે છે આ ભાઈની દુકાને. આ ધોતું હોય શું કે આને ધરા કઈ છે. કોથળા ભર્યા છે, કોથળા. હાલો તો ભાઈ અહીંયા ઘૂમમાં આવો ને રખડવા, એટલે આ બધા છોકરાના રમકડા, મની પોર્ટના હાથની હેન્ડીક્રાફ્ટ વસ્તુ બધી મળે છે. ચશ્માયું બચમાયું બધું તમને જોવાનું મળશે. આ ટાઈપના હાથી જે ભળ્યા તમે, આ કાળા ધોળા હાથીને હણિયાન બધું છે અહીંયા. ટોપિયા માળાન બાળાન બધું સમજો. પ્રોગ્રામના હાટું તો સુપર હિટ મોજ પડી જાય એવું છે. એકવાર જરૂર અહીંયા આવજો, નવરા હોય તો ટાઈમ કાઢીને. હાલો હવે મારી કાજુના ઢગલા તો આની કાકડી તમે જોઈ છે ને, તો આવી કાકડી છે અહીંયા. કેટલી ટાઉટ રેટ છૂટી હતી હો. 10 રૂપિયાની કાકડી એમ જોઈએ કે આવી કાકડી જો આપણે દેહમાં મળે એ કાકડી નહીં, અહીંની કાકડી છે. ખાઈ છે આને જોયું કેવો હવાજ છે. ગુજરાત હું ઘરે પૂરી फोन करियो ले ले हालो काकड़ी खाओ सब क्या देखना पड़ रहा है, मतलब अच्छा है मैं अंधा हूँ. हां हां मस्त
એટલે કેમેરામેન તું લઈ લેજે મસ્ત છે એમાં જ્યાં कैंसर है जो है મંદિરમાં જ્યાં મોટા કાકડી ખાઈને પેટ ભરી લેવી પછી અંદર કંઈ નહીં મળે એટલે અહીંથી પેટ પૂરા કરી લેવી अभी ने आलू को હવે કાકડી ખાવી હોય તો બ્લોગર જ થઈ ધ્યાન ટિકિટ લઈને આવ્યો બે 40 રૂપિયા લીધા ભાઈ 500 નોટ માંથી 420 રૂપિયા પાછા આપ્યા હવે હાલો અંદર જઈ મંદિરમાં આ છે કોણાર્ક ટેમ્પલનો નકશો સીતારામનું મંદિર બનાવ્યું છે ને તમને આખું જોવામાં આવી જાય છે नंबर 1 नंबर 2 चलो तो शक्ति का प्रतिष्ठान पावा अतो तो वर्ल्ड मान मन का समझ तो समझ के इंसान के पास होगा क्या सत्र उनका मन में આ સફેદ શર્ટ વાળો માણસ રહ્યો ને એ ગાઈડ છે એ ગાઈડ લઈ લેવો ને એટલે તમને આખા મંદિરની પરિક્રમા કરીને સમજાવશે કે આનું આમ છે એટલે આ કોણાર્ક ટેમ્પલમાં આવો ને એટલે ગાઈડ તો લેવાનો જ તે ઉપર ટેમ્પલ છે અહીંયા આવો તમને એક વસ્તુ બતાવું ઉનાળાની ટાઈમ આવે ને ઉનાળાની કેમ આપણે ઉનાળો હોય ઉનાળાના 4 મહિના અહીંથી ના આવે સૂર્યપ્રકાશ સીધો મંદિરના અંદર પતા આ સીધો મંદિરમાં જાય બુદ્ધ ભગવાનના આ ચોમાસું છે આ બીજો અને આ શિયાળાનું છે શિયાળાનું ઝાડ સૂર્ય નીકળે ને સીધો સૂર્ય ભગવાન ઉપર જાય અહીંથી અને આ ચોમાસામાંથી સૂર્ય નીકળે એની કિરણ પેલા અહીંયા આવી રીતનું આ કોણાર્ક મંદિર ડિઝાઇન કરેલું છે આપણે હાલો મારી હારે તમને બીજું દેખાડું कुछ दो स्टेटस पे लगाने अच्छा रहा है ભાઈ નહીં મને પેલા દેખાય અહીંથી અંદર જવાય પણ પહેલાં જવાતું હતું અંદર પણ બ્રિટિશ વાળા બધું કાઢીને લઈ ગયા ને સૂર્ય મંદિરનું ચુંબક ને એવું બધું ક્યાં કાઢીને લઈ ગયા પછી અહીં રસ્તો રહ્યો ને બંધ કરી દીધો તમે જોઈ જાવ તમે ऊपर क्या घुसे रे भगवान राम को दिया था गाना मंत्र यही था वो व्हाट यू मीन बाय मंत्रा इसमें 24 अक्षर है 24 मंत्र है मंत्र का मतलब क्या है पढ़ी तो डेफिनेशन ऑफ मंत्र संस्कृत लैंग्वेज में 49 अल्फाबेट से है कितना संस्कृत लैंग्वेज में 49 अल्फाबेट से है इसका अंदर सो मेनी वावेल्स एंड कॉन्सोनेंट्स आर देयर
जो भावेल और कंसोनेंट मर्ज करेंगे नया प्रोनाउंसिएट क्रिएट होगा, उसको हम कहते हैं मंत्रा। तो फिर 24 लेटर के लिए 24 मंत्र के लिए 24 पैया। और ये चक्र में भगवान विष्णु जी का दशम होता है 10 इंटरनेशन। हेलो 10 इंटरनेशन पता है? पता नहीं। पहला अवतार होता है मत्स्य, मछली, मत्स्य, कूर्म, वराह, नरसिंह, भगवान ना अवतार है। छोटा वाला परशुराम। तो परशुराम पिताजी का नाम क्या है? जमदग्नि, यमदग्नि। बलराम, बलराम जी का पिताजी का नाम क्या है? वसुदेव। अरे वासुदेव नहीं, वसुदेव। वासुदेव स्वयं भगवान कृष्ण वसुदेव। अच्छा, ये भविष्य में होने वाला अवतार, आने वाला कल के चक्र के सेकंड फाइट लॉर्ड बुद्ध चक्र सेकंड फाइट भगवान विष्णु इनका नहीं। पहला क्यों आएगा राइजिंग बाबू एक से दूसरे वो हो गया। हाँ देखो, और एक बात है, देखो ये जो स्पोक है ना, ये स्पोक से ये स्पोक, ये जो छोटे छोटे गोली देख रहा माला की तरह बल्ब, अरे एक से दूसरे गोली होते 60 इंटू 3 कितना 183 घंटा होगी ना, होगी नहीं। तो बीच में जो लाठी दिया 1.5 घंटा, तो मॉर्निंग 6 7:39 10:30 12 1:33 4:36 આ 3 વાગવાનું બંધાઈ રહ્યા છે જો પ્રમાણે જોઈએ છે यही 6। अरे देखो बाबू ना वो ऐसे देखो ना, वही जो है 1 2 3 4 5 6 7 8 9 એની આ સાઈડો જોવાનું આવી ऊपर वाले से। ये हमको दियो मोबाइल, तुम खड़ा हो जाओ ना। કોને ટેટવા ગયા ફોટો? अरे यार बदमाशी करेगा। રટ અમારી વાંહે જે સૂર્ય છો ને, એ સૂર્યનું ચક્રું છે, ચક્કર. આના અંદર આપણે બધા બચી નીકળે એવા નથી. આ બધું જો ને, આના અંદર બધી વાતો આવી ગઈ આપણી ભૂતકાળ છે, ભવિષ્યકાળ ને બધું આવી ગયું કામ. અમારી વાંહે જે સૂર્ય છો ને, આવું છે. પણ મજા આવે એવું છે, એક વાર તો જરૂર આવવું. देखो ये जो ऊपर में जो मूर्ति खड़ा है ना, ये सूर्यदेव का मूर्ति वो है ना, ये इमेजिनेशन ये ड्रीम स्टेज बताया था, ये ड्रीम करना है। वो तो अब जो मूर्ति बैंगिंग फूको करने की आ मुगलों करी है, कोई बीजा नता आया अपना देश में. आमने पकड़ नाखवा तो एक बीजी बात है. आ देशनी धरोहરની પતે છોકી જુઓ મુગલોને. પછી ભાઈ થી આમાં ક્યાં ભાઈ સો ભાઈ તમે આ જુઓ તો ખરા બધું ભાઈજીને ફૂકો કરીને પૂરા પ્રાચીન વસ્તુ બનાવો તો એનો તમને બનાવી ન દેવું, રૂપિયા દેતા ન બનાવી, એવી વસ્તુ બધું ભાંગીને ભૂકો કરી લે. કેવી બળતરાની ખાવાળા ઘી લે મુગલો. સારું લ્યો હાલો મારી શું લે ભાઈ, તમને ખબર છે 10ની નોટના અંદર જે ચક્કર આવે છે ને, ચક્કર
એ ચક્કર લો આજુબાજુ 8 ચક્કર છે, તમારે મેચ કરવું હોય ને તો કરી લેજો. तो उसको मैं हमारे સરખું ધ્યાન રાખીને જોઈ લેજો. 8 ચક્કર છે, બીજું નથી. બીજા ઘણા ચક્કર છે સૂર્યના રથના, પણ મેન ચક્કુ 10ની નોટ વાળું હાથ છે. આ સામે રહ્યું ને દેખાય ને, એ જ તે 10ની નોટમાં છે. પેલા મોદીજી ગયા હતા G20માં, આ ચક્કર નહોતું, એના પાસે ઊભો રહીને હું ફોટા પાડું છું. જો આ ચક્કર હતું, એ G20માં હતું, અને 10ની નોટમાં હતું એ આ, 20ની નોટમાં હતું એ આ. 8 ચક્કર છે. આ માયાનું પ્રતીક છે. समस्तों को नहीं जो त्याग कर दिया और वहीं से बौद्ध धर्म अपनाया। ठीक है। वो सम्राट थे, उनकी बात सबकी मानते थे, तो सारी दुनिया चला बुद्धिस्ट मार्ग में। पॉपुलेशन डाउन, तो पॉपुलेशन इंक्रीज करने के लिए सारे सेक्सुअल मत लगाए है। क्यों रेकॉर्ड करते हैं वो? क्या क्यों रेकॉर्ड करते हैं? नंबर 3, भक्त लोगों को परीक्षा करने के लिए आप लोग आए भगवान के पास पूजा करने के लिए, तो आप यहाँ गए, इसको देखने का प्यारा है, तो इसको देखे पहले आगे लेकिन दबा के लग गया, तो यहाँ देखते रहा। वजन इतनी बना है, हल्का इतनी बना हुआ है, वजन नहीं थी गिरी। म्यूजियम दर्द के दिन म्यूजियम से आपका पास 10 रुपया होगा, 10 रुपीस, 10 रुपया लूट कर ये चलेगा मोहन लगाना है। ये जिसको बुलाना क्या है मालूम नहीं, 20 रुपये के नोट में भी रहता है। वो 20 रुपये में अभी नहीं है। हाँ, अभी लगाया 10 रुपये, वो जो नोट बंद किया नहीं है। હાલો મારી યારે આવું તમને નહીં મળે. તમારે 10ની નોટના અંદર જે સકરું મિલાજી હતું છે ભગવાનનું સકરું, એ સકરું તમે મેચ કરી લીધો. છાયા દેવીનું મંદિર ભાડ્યું છે. હાલો મારી વાંહે તમને બતાડું. તમને છાયા દેવીનું મંદિર કેવું છે ને તમને બતાવું. આ સૂર્યદેવનું છે. આ સૂર્યદેવનું મંદિર છે કોણાર્કમાં. હાલ આ મુગલો રહ્યા ને, મુગલો એમને ભાંગીને દશાજો કરી આ બધી. રોજ એ બધું મુગલોએ કર્યું, ભાંગીને ભૂકો જે કર્યું છે ને એ બધું મુગલોએ કર્યું છે. મને ચક ભેગા થાય ને મારે બેમની યાર 2 વાતો કરવી છે, પણ ભેગા Akuda, pisoda, tu videos nada de cosa viene.
આ થડિયું રહ્યું ને 500 વર્ષ જૂનું છે, માણસ કહે છે, હું કહેતો નથી, માણસો કહે છે આ 500 વર્ષ જૂનું આ થડિયું છે. તમે જુઓ કેવડું મોટું છે, અંદાજો કરો 500 વર્ષનું હોય કે નહીં હોય તો કોમેન્ટ કરીને જણાવજો, ન હોય તો કોમેન્ટ કરીને જણાવજો. અને કોણાર્કના અંદર રખડવા આવવાના તમારે ઘૂમમાં ફીરવાનું હોય ને તો 40 રૂપિયા ટિકિટ છે એક જણાની. 15 વર્ષના હેઠે છોકરા હોય એમની ટિકિટ નથી, અને 15 વર્ષ કરતાં ઉપર 16, 17, 18 વર્ષ હોય ને તેમની ટિકિટ છે 40 રૂપિયા ટિકિટ છે હાલમાં. અને પૂરી સીન અહીંયા આવવું હોય ને તમારે તો 40 કિલોમીટર થાય છે. તમે જો મારુતિ બંધાવો, કોઈ ગાડી બંધાવો ને એટલે તમને 1000 રૂપિયામાં અહીંયા આવે, અહીંથી રખડાવીને પાછું લઈ જાય ને બીજું બધું રખડાવીને તમને લઈ જાય. 1000 રૂપિયામાં, વધુ રૂપિયા નહીં આપવાના. એ તમે ભાઈ 3000 4000 માંગે. રખડી રખડીને થાકી જાય છે. આ જો આ પીપળો 500 વર્ષનો છે, તેને હેઠે બેઠા છે ભાઈ. આ તમે જોવો છો એ પીપળો 500 વર્ષ જૂનો છે એમ ક્યાં છે એના માણસો બધા. અને એમ કેવી છે ભાઈ ન હોય, અમને લાગે તો 500 વર્ષ જૂનું હોય છે. થળિયું તો જુઓ, 10 જણા થઈને આમ ફરવીને તોય તે ભેગું થવાય એમ નથી, એવું થળિયું છે. મને તો ખાસું લાગે છે ભાઈ 500 વર્ષનો હશે એમ થાય જ મને. અહીંયા જો તમે ઉડીસામાં દર્શન કરવા માટે આવો ને જગન્નાથપુરીનું, તો અહીંયા આવજો આવજો ને આવજો. તે આ વસ્તુ જોઈ નથી તો કશું જોયું નથી. અને આ સૂર્યનું મંદિર છે, સૂર્યનું એટલે બધા કરતાં જૂનામાં જૂનું જે પ્રાચીન મંદિર હતું ને એ મંદિરમાં એ મંદિર છે આ. તો આ મંદિર તો જોવા આવજો જ ને, મસ્ત બનાવેલું છે ને મસ્ત લાગશે તે તમને. મીઠા મીઠા ભાઈ, બિના મીઠા નહીં. આજે ચીની વગર નો, ચીની વાળો હું કહું, ચીની વાળો દેજો ભાઈ. દે હવે પાર્લેજીનું પડીકું લીધું છે ને, ચા લેવી છે. તમને શૂટિંગ દેખાડ દેખાડ થાકી જાય છે. હવે પાર્લેજીનો વારો લેવાનો હતો. કેક ખાવાનો કેક ખાવા ચા લીધો હતો ને કેક આ બધું વટાડી વટાડી થાકી ગયા છે. આ ખાવા બેઠા છે, હાલો ખાઓ. જે તમને દેખાય છે ને એ રોહડું છે, સૂર્ય ભગવાનની ટાઈમનું આ રોહડું છે. ભૂકો કરી નાખ્યા છે ઓલામને મુગલો એ, અને આનું ટેક્ચર જો ને રહી ગયો છે. આખે આખું રોહડું છે. જે મારી વાઈફ તમે જોઈ છો ને એ રસોડું છે. ત્યારે તમે જે જોઈ છો ને એ રસોડું છે. સૂર્યદેવના જમાનાનું છે. જ્યારે મંદિર સ્ટાર્ટિંગ બનાવ્યું ને એ વખતેનું છે. આ મુગલો આ દશા કરી, બીજા કોઈને મુગલો બધા અહીંયા આવ્યા ને એમને આ બધું કર્યું, ભાંગીને ભૂકો કરીને પડ્યું મૂક્યું, ખાવું ખબર કર્યું. તો કે આટલા પર્યટકો અહીંયા આવતા છે. અને આવજો, બહુ સારી સારી વસ્તુ છે, જોયા જેવી વસ્તુ છે.